નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું સુપર ટાઇફૂન રગાસા હવે 5થી વધુ દેશો માટે ખતરો બની ગયું છે। ફિલિપિન્સના ઉત્તરીય ક્ષેત્રમાં વિનાશ વેર્યા બાદ આ શક્તિશાળી વાવાઝોડું હવે દક્ષિણ ચીન, હોંગકોંગ અને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે। તેના કારણે હજારો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વ્યાપક પાયે તબાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર ફિલિપિન્સના હવામાન વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સોમવારે બપોરે 3 વાગે આ ટાઇફૂન કાગયાન પ્રાંતના પાનુઇટન ટાપુ પર 230 કિલોમીટર કલાકની ઝડપે ત્રાટક્યું હતું। તેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। કાગયાન અને અપાયાઓ જેવા પ્રાંતોમાં હજારો પરિવારોને તાત્કાલિક અસરથી ઇમરજન્સી શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે। ભારે પૂર, ભૂસ્ખલન અને માળખાગત સુવિધાઓને નુકસાન થવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે। ફિલિપિન્સના રાષ્ટ્રપતિએ પણ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજધાની મનીલા અને 29 ઉત્તરીય પ્રાંતોમાં સરકારી કામકાજ અને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે। ફિલિપિન્સમાંથી પસાર થયા બાદ ટાઇફૂન રગાસા હવે દક્ષિણ ચીન સાગર તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર ચીનના શેનઝેન શહેરમાં લગભગ 4 લાખ લોકોને નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની યોજના બનાવવામાં આવી છે। ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે આગાહી કરી છે કે આ ટાઇફૂન શેનઝેન અને ગુઆંગડોંગ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે। રગાસા વાવાઝોડું તાઇવાનના દક્ષિણ ભાગમાંથી પણ પસાર થવાની શક્યતા છે। તાઇવાનના તાઇતુંગ અને પિંગતુંગ કાઉન્ટીઝમાં શાળાઓ અને ઓફિસો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। હોંગકોંગમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં 700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને શાળાઓ 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષનું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે આવા ખતરનાક વાવાઝોડાની આવૃત્તિ વધી રહી છે। સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા લોકોને સતર્ક રહેવા, ઘરોમાં સુરક્ષિત રહેવા અને કોઈ પણ જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। જો કે સુપર ટાઇફૂન રગાસાનો કહેર પશ્ચિમ પ્રશાંત મહાસાગરના દેશોમાં ચાલુ છે। ફિલિપિન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે આ શક્તિશાળી વાવાઝોડું તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે તાઇવાનમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ફિલિપિન્સની રાજધાની મનીલા સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર વાવાઝોડાએ સૌપ્રથમ ફિલિપિન્સના અંતરિયાળ વિસ્તારો જેવા કે બાટાનેસ અને બાબુયાન ટાપુઓ પર લેન્ડફોલ કર્યું હતું, જ્યાં લગભગ 20,000 લોકો રહે છે। આ ટાપુઓ તાઇવાનથી લગભગ 740 કિલોમીટર દૂર આવેલા છે। બીજી તરફ તાઇવાન પણ આ વાવાઝોડાને લઈને એલર્ટ પર છે। તાઇવાનના પૂર્વમાં આવેલા હુઆલિયન કાઉન્ટીમાંથી લગભગ 300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। જો કે એવી અપેક્ષા નથી કે રગાસા સીધું તાઇવાન પર અથડાશે, પરંતુ તેના કારણે ભારે વરસાદ અને પૂર્વ કિનારાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક સત્તાવાળાઓએ સોમવાર સવારથી જ દક્ષિણ અને પૂર્વ તાઇવાનના જંગલ વિસ્તારો તથા ટ્રેકિંગ પોઇન્ટ્સને બંધ કરી દીધા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તંત્ર દ્વારા લોકોને કોઈ પણ જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે। પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું સુપર ટાઇફૂન રગાસા હવે વધુ શક્તિશાળી બની ગયું છે। આ વાવાઝોડું હવે કેટેગરી 5ના વાવાઝોડા જેટલું તીવ્ર બની ગયું છે, જે ફિલિપિન્સ બાદ હવે ચીન અને હોંગકોંગ માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યું છે। ચીનના ગુઆંગડોંગ પ્રાંતના અધિકારીઓએ રહેવાસીઓને આ વિનાશક અને ભયાનક આપત્તિ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે। વાવાઝોડાના જમીન પર ટકરાવવાની આગાહીના 2 દિવસ પહેલા અધિકારીઓએ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપી છે। બીજી તરફ હોંગકોંગમાં પણ સ્થિતિ ગંભીર છે। અહીંના અધિકારીઓએ જણાવ્યું છે કે મંગળવારથી હવામાન ઝડપથી ખરાબ થશે। તેના કારણે શાળાઓની વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે। મોટા પાયે હવાઈ સેવાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ફિલિપિન્સમાં સ્થાનિક ભાષામાં રગાસાને નાન્ડો તરીકે ઓળખવામાં આવે છે। આ વાવાઝોડું એવા સમયે આવ્યું છે જ્યારે ફિલિપિન્સ છેલ્લા 1 અઠવાડિયાથી ભીષણ ચોમાસાને કારણે પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે।
ફિલિપિન્સથી લઈને ચીન અને તાઇવાન સુધી આ વાવાઝોડું ગંભીર પડકાર ઊભો કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો અને હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આબોહવા પરિવર્તન આવા સુપર ટાઇફૂન માટે જવાબદાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.